નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7 સમાજ વિદ્યામાં એકમ નંબર 12 આપત્તિ અને વ્યવસ્થાપન એના વિશે માહિતી મેળવીશું. હવે આપત્તિ અને વ્યવસ્થાપન એ બે શબ્દોને પહેલાં સમજીએ તો આપત્તિ શબ્દ આપણને કાને પડવાની સાથે જ આપણને મનમાં ભય અને બીકનો ભાવ જન્મે છે. કેમ? કારણ કે એક શબ્દ જેવો છે આપત્તિ, એટલે કે કોઈ આફત આવવાની છે અથવા તો કોઈ નુકસાન મોટું થવાનું છે, બરાબર, એના વિશે વાત કરી હોય તેમ. અને આપત્તિને સામાન્ય વ્યવહારમાં લોકો આપદા, હોનારત કે પ્રકોપ એવા નામથી પણ ઓળખે છે. વિદ્યાર્થી મિત્રો, તમારે અંડરલાઇન કરવાની છે કે આપત્તિ કાને શબ્દ પડતા મનમાં ખાલી જગ્યાના ભાવો જન્મે છે. તો આ ખાલી જગ્યા પૂછાઈ શકે, ખરા ખોટા, અને વિકલ્પમાં પણ પૂછાઈ શકે ભય અને બીક. અને આપત્તિને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે? તો કે આપદા, હોનારત અને પ્રકોપ. તો આના વિશે આપણે આગળ વાત કરીએ તો આપત્તિની સાથે વિનાશક અને નુકસાનની કલ્પના પણ આપણને આવ્યા વિના રહેતી નથી. ગમે ત્યારે આપત્તિ શબ્દ સાંભળીએ, ગમે ત્યાં, બરાબર, એ આપત્તિ શબ્દ સાંભળીએ એટલે આપણને એમ થાય કે કેટલુંક નુકસાન થયું છે, કેટલું એનું હોનારતમાં કેટલા લોકોનું જાનહાનિ થઈ છે, મૃત્યુ પામ્યા છે, અને કેટલી મિલકતનો નાશ થયો છે, બરાબર. તો આપણે એવો વિચાર તરત જ આપણા મનમાં આવ્યા જ કરે એમ. મતલબમાં આપણને જ્યાં સુધી એની ખ્યાલ ના આવે ત્યાં સુધી પહેલાં તો એ શબ્દની સાંભળતા જ આવો આપણને વિચાર આવે છે કે ભાઈ નુકસાની કેટલી થઈ હશે, લોકો કેટલા મર્યા હશે, બરાબર. ત્યારબાદ છે કે આપત્તિના જન્મોની આપણને જાણકારી ધરાવે છે, જોખમોની. આપણે આપત્તિની જોખમોની જાણકારી આપણે ધરાવીએ છીએ. અછત અને રાહત કામગીરી માટેના આયોજનો માટે તેના માટેના કારણો, જવાબદાર સંજોગોની વિગતો ધ્યાનમાં લેવી પડશે. શું કહે છે કે જ્યારે પણ આવી આપત્તિ આવે છે ત્યારે રાહતના કામદારના કેવા રાહતના કામો કરવા પડે, અને શું અછત છે તો એ આપત્તિ માટે જવાબદાર કારણો કયા છે, તો એ બધા વિગતો આપણે ધ્યાનમાં લઈને જ એનું જાણકારી લેવી પડશે. જાણકારી આપણને બચાવ માટે ખૂબ જ ઉપયોગી છે. ગમે તે આપત્તિ હોય વિદ્યાર્થી મિત્રો, પણ એના વિશે જો આપણને જાણકારી હોય આગળથી કે આ આપત્તિ આવે તો એમાં શું થાય, અને એ થવાથી આપણને કયા નુકસાન થાય છે, અને જો એ આવે તે પહેલાં આપણે સાવચેતી રાખીએ તો આપણને કેટલો ફાયદો થાય છે, અને એ આપત્તિથી આપણે બચી શકીએ છીએ, આપણું નુકસાન પણ અટકાવી શકીએ છીએ, અને એ આપત્તિથી થતું જે જાનહાનિ હોય છે એનાથી પણ આપણે બીજાને પણ સાવચેત કરી શકીએ છીએ, બરાબર. આપત્તિ વ્યવસ્થાપનના તજજ્ઞોએ આપત્તિને 2 ભાગમાં વહેંચી છે. કેટલા ભાગમાં આપત્તિને વહેંચી છે? 2 ભાગમાં. તેના પ્રકારો, તેના વિવિધ સ્વરૂપોને વિગતે આપણે જાણીશું. નીચે તમને કોષ્ટક આપ્યું છે વિદ્યાર્થી મિત્રો, દેખાઈ રહ્યું છે. તો આ કોષ્ટક એ આપત્તિના પ્રકારો છે. ભાગ એટલે પ્રકારો. આપત્તિને 2 ભાગમાં વહેંચી છે. એક તો પહેલાં છે કુદરતી આપત્તિઓ અને માનવ સર્જિત આપત્તિઓ. તમને જ્યારે પણ પૂછાય કે આપત્તિ એટલે શું, અને અથવા તો આપત્તિના પ્રકારો જણાવો, ત્યાં તમારે 2 લખવાની છે. કે પહેલું એક કે કુદરતી આપત્તિઓ, એટલે કુદરતી એટલે શું? જે કુદરત તરફથી નિર્મિત થયેલી હોય, બરાબર. કુદરત તરફથી જે નિર્મિત થયેલી હોય એવી આપત્તિ છે એને કુદરતી આપત્તિ કહી શકાય છે. અને માનવ સર્જિત, જે માનવો દ્વારા નિર્મિત કરાયેલી હોય, અથવા તો માનવોની કોઈ બેદરકારીના લીધે એ મોટું નુકસાન ઊભું થયું હોય તો એને માનવ સર્જિત આપત્તિ કહેવાય છે. તો આ પુસ્તકમાં 2 તમને આપેલી છે કે કુદરતી આપત્તિઓ અને માનવ સર્જિત આપત્તિઓ. તો આપત્તિના 2 પ્રકાર છે, કુદરતી અને માનવ સર્જિત. માનવ સર્જિત એટલે કૃત્રિમ પણ એને આપણે કહી શકીએ છીએ કે માનવીની બેદરકારીના લીધે થતું કોઈ નુકસાન. હવે કુદરતી આપત્તિમાં પણ 2 પ્રકાર આપેલા છે. 2 કોષ્ટક તમને દેખાઈ રહ્યા છે. એકમાં લખેલું છે ભૂકંપ, જ્વાળામુખી, દુષ્કાળ અને દાવાનળ, અને બીજામાં લખેલું છે પૂર, સુનામી અને વાવાઝોડું. તો આ બંનેનું શું છે? તો આ બંનેને કેમ બંને અલગ અલગ લખેલા છે, એમાં પણ કેમ ભાગ પાડ્યા છે? તો આપણે લખવાનું જ છે એ સમયે. તો કુદરતી આપત્તિના પાછા 2 પ્રકાર છે. એક તો એને અગાઉથી આપણે આગાહી કરી શકીએ, અને બીજું કે અગાઉથી આગાહી ન કરી શકીએ. જે પહેલો કોષ્ટક છે એ અગાઉથી આગાહી ન કરી શકાય તેવી કુદરતી આપત્તિઓ છે. એટલે કે
તમે એ આપત્તિ આવવાની છે એની અગાઉ લોકોને જાણ કરી શકતા નથી, તો એને કુદરતી આફત એટલે કે પૂર્વ આગાહી ન કરી શકાય તેવી શું કહેવાય છે ને, એટલે કે પૂર્વ આગાહી ન કરી શકાય તેવી આપત્તિઓ. અને જે બાજુમાં લખી છે પૂર, સુનામી, વાવાઝોડું, તો આ આપત્તિ છે એની આપણે પૂર્વ આગાહી કરી શકીએ છીએ, કે એને અગાઉથી કહી શકીએ છીએ, લોકોને એનાથી સાવચેત કરી શકીએ છીએ કે આ પ્રકારની આપત્તિ આવવાની છે, જેથી આપણે એમાં ઓછી જાનમાલને નુકસાન થાય છે, લોકોના મૃત્યુ પણ ઓછા થાય છે, અને એનું અગાઉ આપણે બધી કોઈ પણ કાર્યવાહી કરી શકીએ છીએ. જ્યારે ભૂકંપ, જ્વાળામુખી અને દુષ્કાળ, વાવાઝોડું, આ જે આપત્તિઓ છે એની આપણે અગાઉથી ક્યારેય પણ એની માહિતી લોકોને આપી શકતા નથી. હા, થઈ ગયા પછી કહી શકીએ છીએ કે ભાઈ અહીંયા આ જગ્યાએ આ પ્રકારની આપત્તિ આવી છે. કેમ? કારણ કે એ કુદરતી છે, બરાબર. કુદરત ક્યારેય કેનો કહેર વરસાવે આપણને ખ્યાલ આવતો નથી, એટલે કે એને અગાઉ ન આગાહી કરી શકાય તેવી, જેનાથી ભારે નુકસાન થાય છે. અચાનક કોઈ પણ વસ્તુ થાય તો એનાથી નુકસાન વધારે થાય, પણ આપણને જો અગાઉ ખબર હોય કે આ વસ્તુ થવાનું છે તો આપણે અગાઉ સાવચેત થઈ જઈએ છીએ, આપણે અગાઉ એનું ધ્યાન રાખીએ છીએ, તો એનાથી ઓછી માહિતી અથવા તો ઓછી એનાથી નુકસાન થાય છે. ત્યારબાદ છે માનવ સર્જિત આપત્તિઓ. આગ, ઔદ્યોગિક અકસ્માત, બોમ્બ વિસ્ફોટ અને હુલ્લડ, આ માનવ સર્જિત આપત્તિઓ છે. માનવીઓની બેદરકારીને લીધે આગ લાગે, ઉદ્યોગોમાં એમાં પણ બેદરકારીને લીધે અકસ્માત થાય. બોમ્બ વિસ્ફોટ માનવો જાતે માનવીઓ કરે છે, બરાબર. ને હુલ્લડ, કોમી રમખાણો કહીએ છીએ તે, લોકો સામસામે ઝઘડાઓ બાંધે, ગુંડાગીરી કરે તે, બરાબર. જોઈએ હવે એના વિશે, તો કે ઉપયુક્ત ઘટનાઓ ભારે વિનાશ અને હાનિ પહોંચાડનારી હોય છે. આ બધી ઘટનાઓ ખૂબ જ ભારે વિનાશ એટલે કે તબાહી મચાવે છે, અને હાનિ એટલે ખૂબ જ નુકસાન પહોંચાડે છે. પૂર, સુનામી, વાવાઝોડું અને દુષ્કાળની પૂર્વ આગાહી શક્ય છે. આ બધાની પૂર્વ આગાહી આપણે શક્ય છે. તમે બીજું કોષ્ટકમાં બીજો ભાગ જોવો છો તે, બરાબર. તો એની આગાહી શક્ય છે, તેથી તેને બચાવ કરવાનો સમય મળે છે અને જાનહાનિ નિવારી શકાય છે. જ્યારે ભૂકંપ, જ્વાળામુખી અને દાવાનળની પૂર્વ આગાહી શક્ય નથી, તેથી એ દ્વારા જે વિનાશ થાય છે તેની સંભાવના વધી જાય છે. કરજો અંડરલાઈન. કયા કયા આપત્તિની પૂર્વ આગાહી શક્ય છે? તો કે પૂર, સુનામી, વાવાઝોડું ને દુષ્કાળ. અને જ્યારે કોની આગાહી શક્ય નથી? તો કે ભૂકંપ, જ્વાળામુખી અને દાવાનળ, આ બંને ત્રણની આગાહી પૂર્વ શક્ય નથી, બરાબર. જેના પૈકી આપણે કુદરતી આપત્તિમાં ભૂકંપ, વાવાઝોડું, સુનામી, પૂર અને દુષ્કાળ અંગે જાણીશું. આમાંથી જે છે, જે ભૂકંપ છે, વાવાઝોડું છે, જેને આપણે અગાઉ આગાહી કરી શકીએ છીએ, સુનામીની પણ કરી શકાય, પૂરની પણ કરી શકાય, અને દુષ્કાળની ન કરી શકાય, બરાબર. તો આ અગાઉ દુષ્કાળ એ કેટલા વર્ષ સુધી પડશે અથવા તો કેટલો વરસાદ આવશે, કેટલો નથી આવવાનો, એની આગાહી આપણે કરી શકતા નથી. ટૂંકમાં એમ કહી શકીએ કે જ્યારે પણ આપણે અગાઉ આગાહી શક્ય હોય એવી આપત્તિઓની આપણને જાનહાનિ ઓછી થાય છે. જ્યારે જેની અગાઉ આપણે આગાહી જ નથી કરી શકતા તો એની જાનહાનિ વધી જાય છે. એમાંનું પહેલું છે ભૂકંપ. જો વિદ્યાર્થી મિત્રો, ચિત્રમાં આપણને દેખાય છે કેટલું ભયાનક લાગે છે. આપત્તિ શબ્દની સાંભળતા જ આપણા મનમાં અલગ અસંખ્ય એવા દ્રશ્યો ઊભા થઈ જાય છે. ભૂકંપની વાત કરીએ તો ભૂકંપ એક વસ્તુ એવી છે કે જ્યાં જળ છે ત્યાં જમીન કરે છે, અને જમીન છે ત્યાં જળનું નિર્માણ પણ આ ભૂકંપ કરી શકે છે. ભૂકંપ એ આગાહી કરી ન શકાય અગાઉથી કશે પણ સરકાર છે કે ગમે તેવું ઇલેક્ટ્રોનિક સાધન છે એ કહી શકતું નથી કે પેટાળમાં આ જગ્યાએ 2 મિનિટ પછી કે 10 મિનિટ પછી કે 5 મિનિટ પછી કે 5 દિવસ પછી ભૂકંપ આવવાનો છે, બરાબર. એટલે અગાઉ આગાહી શક્ય નથી. માટે તમે જોઈ શકો છો ચિત્રમાં કે એની જાનહાનિ કેટલા અંશે થાય છે. લોકો પણ કાટમાળની નીચે દબાઈ જાય છે, લોકોના મકાનો તૂટી જાય છે, ઝાડ પડી જાય છે, મોટા મોટા પુલો પડી જાય છે, મોટા બંધો પડી જાય છે. તો બંધ પડવાને કારણે
તિરાડો પડે છે મોટા મોટા બંધમાં, અને એ તિરાડોના કારણે બંધ તૂટી જાયને જો પૂરની હાલત ઊભી થાય છે. તો આ ભૂકંપ છે જેની આગાહી શક્ય નથી, માટે એનું પરિણામ પણ વિનાશક આવે છે. સામાન્ય રીતે પૃથ્વીની સપાટીના કંપવાને ભૂકંપ કહે છે. કરો અંડરલાઈન. તમારા હાથમાં પેન્સિલ ફરજિયાત હોવી જોઈએ અને કરવાની છે અંડરલાઈન. કે ભૂકંપ એટલે શું? તો કે પૃથ્વીની સપાટીનો ઉપરનો જે પોપડો છે એ અચાનક ધ્રુજી ઉઠે એટલે કે કંપવા માંડે તો તેને ભૂકંપ કહે છે. એવું પણ લખી શકો, અને આમાં લખ્યું છે પણ પ્રમાણે લખી શકો કે પૃથ્વીની સપાટીના કંપવાને ભૂકંપ કહે છે. અથવા તો એવું લખી શકાય કે પૃથ્વીનો ઉપરનો જ પોપડો અચાનક ધ્રુજી ઉઠે છે, જેને ભૂકંપ કહેવામાં આવે છે. આ ઘટના માટે ભૂકંપમાં પૃથ્વીના પેટામાં થતી ભૂગર્ભિક ક્રિયાઓ જવાબદાર છે. શું કહે છે કે આ ઘટના થવા માટે કઈ પ્રક્રિયા જવાબદાર છે? કરજો અંડરલાઈન એમાં કે પૃથ્વીના પેટામાં થતી ભૂગર્ભિક બરાબર ભૂગર્ભિક ક્રિયાઓ જવાબદાર છે. પૃથ્વીના પેટામાં વિદ્યાર્થી મિત્રો આપણે જાણીએ છીએ કે આપણે પૃથ્વીની સપાટીની ઉપર રહીએ છીએ અને એના પેટામાં મેઘમાંથી ભરેલો અતિશય લાવા રહેલો છે. એના ઉપર તકતીઓ, એની પ્લેટો ભૂકંપની આમ તેમ સરકતી રહે છે. બરાબર, એ હંમેશા એક જગ્યાએથી બીજી જગ્યાએ ગતિ કરતી રહે છે. આપણે આગળના ચેપ્ટરમાં ભણી ગયા છીએ કે ભાઈ પૃથ્વીના પેટામાં બધી તકતીઓ અથવા તો એની પ્લેટો સરકતી રહે છે. તો ક્યારેક શું થાય કે વધારે સરકે છે અથવા તો એકબીજા સાથે અથડાય છે, ત્યારે જે ક્ષેત્રોમાં આવું નબળું ભૂપૃષ્ઠ ધરાવે છે તો એના ઉપરનો પોપડો એ ધ્રુજી ઉઠે છે, કંપવા માંડે છે, હલવા માંડે છે, જેના માટે તે ભૂકંપની સંભાવનાવાળા વિસ્તારો ગણવામાં આવે છે. આપણને ખબર છે ગુજરાતમાં સૌથી ભૂકંપવાળો વિસ્તાર કયો છે? કચ્છ. 2006માં 26મી જાન્યુઆરીને લીધે આવેલો, 2001માં બરાબર. તો એ સૌથી ભયાનક ભૂકંપ હતો, જેની તીવ્રતા 8 પોઈન્ટ ઉપર હતી. બરાબર, તો એ તીવ્રતાવાળો ભૂકંપ એટલે કે જેના પેટાળમાં વધારે પડતી હિલચાલના કારણે અને નબળું જેનું ભૂપૃષ્ઠ હોય એ અચાનક ધ્રુજવા લાગે ત્યારે આ ભૂકંપની પરિસ્થિતિ સર્જાય છે. આવા વિસ્તારો અલગ તારવી શકાય છે, પણ ભૂકંપની ચોક્કસ આગાહી શક્ય નથી. એને શું કહે છે કે આવા વિસ્તારોને આપણે અલગ તારવી શકીએ, પરંતુ આપણે એની ચોક્કસ આગાહી કરી શકતા નથી કે 5 મિનિટ પછી ભૂકંપ આવવાનો છે. જેથી જ્યારે આ આપત્તિ આવે છે ત્યારે જાનમાલની ભારે ખુવારી વેઠવી પડે છે. જો વિદ્યાર્થી મિત્રો, આવી ભૂકંપ જેની શક્ય જ નથી આગાહી, આપણે એમ પણ ન કહી શકીએ કે એક વખત ભૂકંપ આવ્યો પછી બીજો ભૂકંપ આવશે કે કેમ, બરાબર, અથવા તો ક્યારે આવશે, 5 મિનિટ પછી બીજો ભૂકંપ પણ આવી શકે અને 5 દિવસ પછી પણ આવે, એનું કોઈ નક્કી હોતું નથી. તો એના લીધે ખૂબ જ જાનમાલની ભારે નુકસાની થાય છે. લોકો પણ મૃત્યુ પામે છે, દબાઈ જાય છે કાટમાળ નીચે, લોકોના મકાનો તૂટી પડે છે, લોકોને ઘરમાં જતાં પણ બીક લાગે છે કે બીજો ભૂકંપ ક્યારે આવશે. સરકાર પણ એ નક્કી કરી શકતું નથી. તો આ ભૂકંપની તીવ્રતા તમે માપી શકો છો સિસ્મોગ્રાફી ઉપર, રિક્ટર સ્કેલ ઉપર તમે એની તીવ્રતા માપી શકો છો, પરંતુ તેનું ભૂકંપ બીજો ક્યારે આવશે અથવા તો ક્યારે ભૂકંપ આવશે એની આગાહી કરી શકતા નથી. તો એને ભારે નુકસાની થાય છે. બીજું છે કે ભૂકંપના સમયે રાખવાની સાવચેતી. તમે ભૂકંપ આવો છે ત્યારે તમે શું શું સાવચેતી રાખી શકો છો? વિદ્યાર્થી મિત્રો અંડરલાઈન કરજો, ટીક કરવું હોય તો ટીક પણ કરી લેજો. આ સવાલ પૂછાય છે કે ભૂકંપ સમયે કઈ કઈ સાવચેતી રાખવી જોઈએ, શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ. બરાબર, જો તમે વર્ગખંડમાં હો તો વર્ગખંડમાં હોય તો શું કરવું જોઈએ? તો પાટલી નીચે, વર્ગખંડમાં પાટલી નીચે બેસી જવાનું, જેથી જો કોઈ કાટમાળ ઉપરથી પડે તો આપણે એને નીચે દબાઈએ તો પાટલીના સહારે આપણે બચી શકીએ છીએ. વીજળીના થાંભલા અને તારથી દૂર રહેવું જોઈએ. ગમે ત્યારે ભૂકંપ આવે તો વીજળીનો થાંભલો હલે છે, એના ઉપર તારો પણ હલે છે, તો એકબીજા સાથે અથડાઈને તિખારા થાય છે. ક્યારેક કેમ થાય કે તૂટી પણ જાય અને એ તૂટીની શોર્ટ સર્કિટ આપણને અસર કરે છે. જેથી આપણે ક્યારેય પણ વીજળીના થાંભલા અને તારની નજીક ઊભું રહેવું જોઈએ નહીં.
ત્યારબાદ છે સાચા સમાચારો રેડિયો કે ટીવી દ્વારા જાણો. શું કહે છે? સાચા સમાચાર જાણવાના છે, ખોટા નહીં. ગમે ત્યારે કોઈના મોઢે સાંભળેલું આપણે માની લેવાનું નહીં. સરકાર દ્વારા જે પણ નિયુક્ત કરવામાં આવે અથવા તો જે પણ એનું ટેલિકાસ્ટ કરવામાં આવે એ સાંભળવાનું. આ વસ્તુ કરવાની છે, ખોટા નહીં. હજી બીજો ભૂકંપ આવવાનો છે, આમ આવવાનું છે તેમને ના, એ શક્ય નથી, કેમ કે એની આગાહી જ શક્ય નથી. બરાબર? તો એના વિશે આપણે હંમેશા સરકારી સમાચારો સાંભળવા જોઈએ. આ શું કરવું જોઈએ? હવે શું જોવાનું છે? શું ન કરવું જોઈએ? તમારે ભૂકંપ આવે ત્યારે શું ન કરવું જોઈએ? તો કે રઘવાયા થઈ બૂમાબૂમ ના કરવી જોઈએ. શું કે છે? રઘવાયા થઈને આપણે બૂમાબૂમ કરીએ તો એનો શું ફાયદો થાય? કશો નહીં. બરાબર? તો આપણે રઘવાયા થઈને બૂમાબૂમ પાડવી જોઈએ નહીં. ઊંચા મકાનમાંથી નીચે ઉતરવા લિફ્ટ ના વાપરો, કારણ કે ઊંચા મકાનમાંથી આપણે જ્યારે લિફ્ટમાં બેસીએ છીએ તે આવું જ્યારે પરિસ્થિતિ ઊભી થાય છે અથવા તો આવી આપત્તિ જ્યારે આવે છે ત્યારે શું થાય છે કે વીજળીની સપ્લાય બંધ થઈ જાય છે. તો આપણે કદાચ લિફ્ટમાં ગયા હોય તો આપણે અટવાઈ જઈએ છીએ. બરાબર? ક્યારેક લિફ્ટમાંથી પણ નીચે પડી જવાય છે અથવા તો કોઈ કાટમાં નીચે વધારે આપણને આફતમાં મુકાઈ જઈએ છીએ. તો આપણે ઊંચા મકાનમાંથી નીચે ઉતરવા માટે હંમેશા લિફ્ટનો ઉપયોગ કરવાનો નહીં, જ્યારે આવી આપત્તિ આવતી હોય ત્યારે. બરાબર? બાકી તમે નોર્મલી સમયમાં જઈ શકો છો, પણ આપત્તિની સમયની વાત છે. તો ખાતરી કર્યા વિના ઘરમાં ગેસ કે વીજળીથી ચાલતા ઉપકરણો ચાલુ કરવા ન જોઈએ. શું કહે છે? કે જ્યારે પણ આવી આપત્તિ આવે છે, હવે આ ભૂકંપ છે ને એ બહુ તો 5 થી 10 સેકન્ડ 15 સેકન્ડ એનાથી વધારે આવે ને તો કદાચ પૃથ્વીનો નાશ પણ થઈ જાય છે. બરાબર? તો આવા ભૂકંપ સમયે આપણે બહાર હોઈએ છીએ, પછી પાછા ઘરમાં જઈએ, તો આવા સમયે જતા સમયે જ્યારે તમે ઘરમાં એન્ટર થાવ છો તો તમે પહેલાં વિચારીને ખાતરી કરવાની છે કે વીજળીથી ચાલતા ક્યાંય તાર તૂટી તો નથી ગયા ને, કે શોર્ટ સર્કિટ જેવું નથી ને, તો ને ગેસને થી ચાલતા જે પાઇપલાઇન છે, બાટલા છે, તો એના વિશે વધારે જાણકારી લેવાની અને પછી જ એને ચાલુ કરવા જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, ભૂકંપ સમયે શું શું ધ્યાનમાં રાખવું એના વિશે ખાસ યાદ રાખજો કે શું કરવું. તો વર્ગની પાટલી નીચે બેસી જવું, વીજળીના થાંભલાથી દૂર રહેવું, સાચા સમાચારો રેડિયો કે ટીવી દ્વારા જાણવા. બીજું કે શું ન કરવું? તો કે રઘવાયા થઈને બૂમાબૂમ ન કરવી, ઊંચા મકાનથી નીચે ઉતરવા લિફ્ટનો ઉપયોગ ન કરવો અને ખાતરી કર્યા વગર ગેસ કે વીજળી ચાલુ કરવા નહીં. તો આ આપણે ન કરવું જોઈએ એના વિશે વાત કરીએ છીએ કે ન કરવું જોઈએ. તો આ આટલું ન કરીએ તો આપણે એના માટે થોડીક જે અગાઉ જે આપણે ખાતરી ન હોય અને જાનમાલનું નુકસાન થવાનું હોય તો એ આપણે જાણી શકીએ છીએ. હવે જો પ્રવૃત્તિ છે કે આપેલા નકશાની મદદથી ગુજરાતના ભૂકંપનું જોખમ ધરાવતા જિલ્લાની યાદી બનાવો. બરાબર? હવે આમાંથી સૌથી વધુ ઓરેન્જ કલર છે એ કચ્છ છે. કચ્છમાં સૌથી વધારે ભૂકંપ આવવાની શક્યતા છે. બરાબર? તો આપણે જાણીએ છીએ કે આપણા સમયમાં ભૂકંપ ક્યારે આવેલો હતો તે સૌથી વધારે રિક્ટર સ્કેલ ઉપર માપવામાં આવે છે. જો તેની ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ નામના એકમમાં મપાય છે અને સિસ્મોગ્રાફી ઉપર મપાય છે. બરાબર? જેની તીવ્રતા વધુ તેમ વિનાશ વધારે હોય છે. બરાબર? જેમ વધારે તારીખ છે, ક્યારેક ભૂકંપ આવેલો 26મી જાન્યુઆરી, પહેલાં તો જોઈએ ક્રમમાં જોઈએ કે પહેલી છે કે 16 જૂન 1819માં કચ્છમાં આવ્યો હતો. બરાબર? 8.2 તીવ્રતાનો ભૂકંપ, સૌથી મોટો ભૂકંપ હતો 18મી સદીમાં આવેલો. પછી છે 12 જુલાઈ 1915, પછી 19મી સદીમાં આવેલો અંજારમાં આવ્યો હતો, એ પણ કચ્છ જ છે, તો 6.1 તીવ્રતાનો. અને 26મી જાન્યુઆરી 2001, જ્યાં તમારા મમ્મી પપ્પાને તમે કદાચ પૂછશો કે આ ભૂકંપની અસર કેટલી થઈ હતી તો તમને એના વિશે એ જાણકારી આપશે. ખૂબ જ આપણે કચ્છમાં એનું કેન્દ્ર બિંદુ હતું. કેન્દ્ર બિંદુ એટલે શું? આપણે આગળના ચેપ્ટરમાં શીખી ગયા કે જે ભાગની નીચે ભૂકંપની પેટાળમાં બધી પ્લેટો અથડાય છે અને જ્યાં એની અસર થાય છે તો એ અસરના ભાગમાં વધારે હલચાલ થાય અને એની અસર જેમ કેન્દ્ર બિંદુથી તમે દૂર જાઓ છો
તેમ તેમ એની અસર ઓછી થતી જાય છે, બરાબર. તો જ્યારે 26મી જાન્યુઆરી 2001ના સમયે જ્યારે કચ્છમાં ભૂકંપ આવ્યો હતો તો એની અસર આપણા સુરતમાં પણ એટલી વધારે હતી, બરાબર. આપણા સુરતમાં પણ ઘણું મોટું નુકસાન થયું હતું. તો કચ્છમાં તો બહુ નુકસાન થયું હતું, ઘણા લાખોની સંખ્યામાં બાળકો, 20,000 બાળકો પણ ત્યાં લોકોનું મૃત્યુ થયું હતું અને ઘણા બાળકો રાષ્ટ્રધ્વજ ફરકાવવા માટે ગયેલા તો એ કાટમાળ નીચે દબાઈ ગયા હતા. તો કે ભારે નુકસાન થયું હતું, કેમ કે એને આગાહી નથી કરી શકાતી માટે. તો આ છે તારીખ છે, બરાબર, કે જ્યારે આપણે ક્યારેક ગુજરાતમાં ભૂકંપ આવેલો છે તે, અને સૌથી વધુ કચ્છમાં છે. એટલે આપણા ગુજરાતમાં સૌથી ભૂકંપને અસર કરતો વિભાગ કયો છે? કચ્છ. આ પણ ખાલી જગ્યા પૂછાશે કે ખાલી જગ્યા ગુજરાતમાં ખાલી જગ્યા વિસ્તાર સૌથી વધુ ભૂકંપગ્રસ્તવાળો છે, તો કયો આવશે? કચ્છ, બરાબર. તો આ હતું કચ્છ. અને ભૂકંપની તીવ્રતા શેના પર માપવામાં, કયા એકમમાં માપવામાં આવે છે? રિક્ટર સ્કેલ નામના એકમમાં માપી શકાય છે. જો 8.2 તીવ્રતા, જેટલી તીવ્રતા વધુ એટલું એનું વિનાશ પણ વધુ થાય છે. જે 8.2 તીવ્રતાનો છે, તમે વિચારો, 2001માં અમે લોકો જ્યારે હતા તો અમે આ અનુભવ્યું હતું કે 2001માં જે ભૂકંપ 7.6 તીવ્રતા અને 7.7 તીવ્રતાનો આવ્યો હતો, છતાં પણ એનું પરિણામ ખૂબ જ ભયાનક હતું. તો જો 8.2 તીવ્રતાનો ભૂકંપ આવ્યો તો એનું પરિણામ કેટલું ભયાનક હશે, બરાબર. જેમ જેમ એની તીવ્રતા વધુ એમ વિનાશ પણ વધુ થાય છે. તો આ છે ભૂકંપ. તો ભૂકંપની આગાહી આપણે જાણી શકતા નથી. હવે આપણે જોઈશું વાવાઝોડું. આગળના વિડીયોમાં એની બીજી વધારે માહિતી મેળવીશું.